બનાસકાંઠાના થરાદના ખેગારપુરા ગામે ગઈકાલે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટોલ ટેક્સ બચાવવાના લોભમાં ટ્રક ચાલકની બેદરકારીએ 4 નિર્દોષ લોકોના જીવ લીધા છે। રોડ નિર્માણ કાર્ય દરમિયાન પ્રતિબંધિત માર્ગે રેતી ભરેલો હાઈવો ટ્રક લઈ જવાથી આ કરુણ ઘટના બની હતી અને પોલીસે ટ્રક માલિકના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। સ્થાનિક પોલીસ ફરિયાદ મુજબ ખેગારપુરા ગામ નજીક પાણીના નિકાલ માટે નાળું બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં જમીનમાં લગભગ 3 મીટર ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો। ભોરડુ ટોલ નાકા પરથી ટોલ ટેક્સ બચાવવાના ઈરાદે ટ્રક ચાલક પ્રતિબંધિત માર્ગે રેતી ભરેલો હાઈવો લઈને નીકળ્યો હતો। મજૂરોએ ડ્રાઈવરને ડાયવર્ઝન બોર્ડ બતાવી ચેતવણી આપી હોવા છતાં તેણે અવગણના કરી હતી। પરિણામે રોડની જમીન ઘસી પડતા હાઈવો પલટી ગયો અને 4 લોકો માટી નીચે દબાઈ ગયા હતા। સ્થાનિક લોકો અને પોલીસની મદદથી જેસીબી દ્વારા દબાયેલા લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા, પરંતુ થરાદ રેફરલ હોસ્પિટલમાં તબીબોએ 4 લોકોને મૃત જાહેર કર્યા છે। આ ઘટના ટોલ ટેક્સ બચાવવાની લાલચમાં ટ્રક ચાલકની બેદરકારી અને નિયમોની અવગણનાનું પરિણામ છે, જેમાં 3 મજૂર અને 1 માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે। પોલીસે ટ્રક માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ખેગારપુરા નજીક એક રોડમાં કામ કરતા હતા અમે લોકો, અને જે સારીમાં બાઈ લોકો માટી લેવલ કામ કરતી હતો, એ કામ કરતી હતી અને એક ટ્રક આવ્યું તો એ બાઈ ઉપર પલટી થઈ ગયું અને મેં 2 કલાક સુધી મહેનત કરી અને પછી એમને બહાર એડરો એવા આવ્યા અને પછી મદદ કરીને એ ભાઈઓને 3 ભાઈઓને એક નાનો છોકરો એમને બહાર નીકાળ્યા। અને અમે કેટલા વાગ્યાની ઘટના બની હતી કાકા? 4, 4:30। શું નામ આપનું? નામ કશુભાઈ રત્નાભાઈ। તમે બધા ક્યાંના રહેવાસી છો? મેં દાહોદ જિલ્લાના। અહીં શું સરકારી કામ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હતા? હા, એ સરકારી આ રોડ ખરો ને એમાં। તમારા કોન્ટ્રાક્ટર કોણ હતું? અમારે કોન્ટ્રાક્ટર વરદાભાઈ શંકરાજી। કયા ગામના છે? એ લાખણીથી નજીક ખેરોલા। બરાબર। લગભગ 4:30 વાગે, બપોર પછી 4:30 વાગે ખેગારપુરા ગામ છે, તે ખેગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલુ હતું અને લોકો ત્યાં રોડની દિવાલ બનાવવાની હતી, દિવાલની નાલી ખોદવાનું, માટી કાઢવાનું કામ ચાલુ હતું। એ દરમિયાન ત્યાંથી એક ટ્રકવાળો આવ્યા, જે રેતી ભરેલું આવ્યા હતું, એ નીકળેલ અને થોડો ત્યાં વળાંક છે, આ વળાંક ઉપર મતલબ એને બહુ ધ્યાન આપેલું નહીં આવ્યાવાળાએ, અને ત્યાંથી નીકળવા જેટલી જગ્યા નહોતી છતાં એણે ત્યાંથી પોતાનું હાઈવા કાઢેલ છે બેદરકારીપૂર્વક, અને એના હિસાબે હાઈવા પલટી મારી જતા, જે ખોદેલું હતું નાલું એની અંદર હાઈવા પલટી મારી જતા એ જગ્યાએ જે હાઈવા રેતી ભરેલું હતું, આ રેતીમાં અને હાઈવામાં ટોટલ 3 સ્ત્રીઓ અને 1 બાળક આવી રીતે દબાઈ જતા એમનો કરુણ મોત નીકળી ગયેલા। એ લોકોને અત્યારે હાલે અહીંયા સરકારી હોસ્પિટલમાંથી લઈ આવ્યા છે, પણ બદનસીબે એને રેસ્ક્યુ કરી શકાયેલા નથી, એટલે એમની અહીંયા અત્યારે પોસ્ટમોર્ટમ થશે અને પછી કાયદેસર જેની કોન્ટ્રાક્ટરની જો જવાબદારી હશે તો તેના વિરુદ્ધ અને ડ્રાઈવરની બેદરકારી ઇન્વેસ્ટિગેશન કરી અને કાયદેસર એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।